કેમ છો દોસ્તો? હું તમારો જીવતી ગાડીનો મિકેનિક. હવે હું તમને એક પેશન્ટ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેને 13.5 લીટર યુરિન 24 કલાકની અંદર આવ્યું. હા, 13.5 લીટર. કઈ રીતે? તો કે ભાઈ એને પેશાબ કરવાની જે માર્ગ હતો એ સંકોચાઈ ગયો હતો. ઇવેન્ચ્યુઅલી આખા દિવસની અંદર 13.5 લીટર જેટલું યુરિન એમણે પાસ કર્યું. કિડની ઉપર સોજો આવી ગયો, ફેફસા ઉપર દબાણ આવી ગયું, હાર્ટ ઉપર પણ દબાણ આવી ગયું, ફેફસામાં પાણી પણ ભરાઈ ગયું, ઓક્સિજન રિક્વાયરમેન્ટ થઈ, આઈસીયુ રિક્વાયરમેન્ટ. પણ ઇવેન્ચ્યુઅલી 8-10 કલાક 12 કલાકના ગાળામાં પેશન્ટ સેટલ થઈ ગયું અને એનો કિડનીનો રિપોર્ટ ક્રિએટિનિન પણ સરસ નોર્મલ આવી ગયો. કહેવાનો ભાવાર્થ એટલો છે કે જ્યારે પણ અમુક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન જ્યારે તમને થતું હોય છે પેશાબના માર્ગે, ત્યારે આ બધા ઇસ્યુ બહુ વધારે પડતા ઇગ્નોર ના કરવા જોઈએ અને એની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. થેન્ક યુ.